અમદાવાદ પીવાના પાણીથી ગુણવત્તા લઈને ચિંતાનો જે સ્થિતિ સામે આવી રહી છે, શહેરમાં જે વિવિધ વિસ્તારોમાં લેવામાં આવેલા પાણીના સેમ્પલમાંથી જૂના મહિનાના જે 79 સેમ્પલ લેબોરેટરી તપાસવાની ફી કરીને જાહેર થયા છે. કેટલાક સેમ્પલો કોલિફેક અને બેક્ટેરિયાની હાજરી પણ નોંધાઈ છે, જેના કારણે પાણીજન્ય રોગોનું જોખમ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોએ લોકોને પાણી ઉકળેલા અથવા કે ફિલ્ટર કરીને જ પીવાની સલાહ આપી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેલ્થ વિભાગ શહેરના 7 ઝોનના વિવિધ વોર્ડમાં પાણીના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરી તપાસ કરવામાં આવી. તેમને 19 સેમ્પલ અનફિટ જાહેર થયા છે. સૌથી વધુ પૂર્વ ઝોનના 20 સેમ્પલ ફેલ થયા છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના 18 અને મધ્યમ ઝોનમાં 13 સેમ્પલ ગુણવત્તામાં કસોકટી નિષ્ફળ રહ્યા છે. ઉપરાંત ઉત્તર ઝોનના 5 ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઝોનમાં 2 સેમ્પલ પરથી અનફિટ જાહેર કરવામાં આવ્યા છે. જે આંકડાને પગલે શહેરમાં પાણી ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં ઘાટલોટિયા, ગોતામાં, શાહીબાગ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ એમસીસીના એન્જિનિયરો અને હેલ્થ વિભાગની તપાસ તેજ કરીને કોર્પોરેશનમાં પાણી ઉપરાંત પીવાના પાણીના જગ અને આઈ ફેક્ટરીઓમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કેટલાક સેમ્પલમાં કોલિફેક અને બેક્ટેરિયાની હાજરી મળી હોવાનું સામે આવ્યું છે. આ બેક્ટેરિયા પાણીજન્ય રોગોનું જોખમ વધારી શકે છે. તેથી પાણીના શુદ્ધતા અને જાળવણી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.